એબીસીડી કેટલા અક્ષર આવે? શું 24? એબીસીડી 4 જ આવે. અલા તમારે એક હાથો જોક સાંભળવો છે એટલે ખબર પડી જાય ડીપી પાવર કેટલો છે. સાંભળવો છે બેનો? તો સાંભળો. એક ડોશી નાનપણમાં મરી જઈ. હવે બીજો હાથો જોક્સ. અમારા અમદાવાદના બસ સ્ટેન્ડમાં એક નાગા બાવાનું ખિસ્સું કપાણું. હવે આડો હું પડી જાય કે આટો કટો હશે ને ફળના દીકરા દેવ મંડ્યો છું આવ્યો તારનો શીરો ચડ્યો છે એને પીવો ને એને દારૂ આના શીરો ચડ્યો છે. મગ બેઠા થઈ જાય મેં ભાજી પાવ. હવે ત્રીજો સાચો જોક સાંભળો. ત્રીજો, હમણાં સિદ્ધપુર થી દિગંબર બાપુઓ નીકળ્યા. બધા જૈનોમાં દિગંબર હોય ને બાવા, ઈ નીકળ્યા. દિગંબર સાધુઓ નીકળ્યા ને તો એમની કપડા ભરેલી બે કોક ચોર લઈને ભાગી ગયો. પણ સરસ છે આ ડાયરાના કલાકારો. ઘનશ્યામ ગઢવી એને બહુ અમને બધાને આમંત્રણ આપીને તમારા બધાને દર્શન કરાવ્યા. કૌશિકભાઈ ભોજક બહુ સારા ગાયક. અને ગાયત્રી બેન તો વર્ષોથી આખું ગુજરાત નહીં દેશ વિદેશમાં એમના ગીતો ગવાય છે. તાળી પડે એમના માટે. ભાઈ ભાઈ કલ્પેશભાઈ 16 વાર લંડન આફ્રિકા જઈને તબલા વગાડી આયા અને આજે તો ભૂકા કાઢી નાખે એવું તબલું વગાડે છે. એટલે તમે એમ કે છે કે હમણાં શીરો બહુ ખાધો છે એમ? ના, એમના ઘેરથી પિયર ગયો છે એટલે આજ ફૂલ મૂડમાં છે. એક વખત કલ્પેશભાઈ માટે તાળી પાડો. પણ આ ડાયરો બહુ સરસ મજાનો ડાયરો છે. ડાયરો એટલે શું કહું? ડાયરો એટલે બીજું કઈ નહીં, ડાયા રહ્યો. વેળા મળીને હારી હારી વાતો કરો, હારા હારા ગીત ગાવ, એનું નામ ડાયરો. નકર પછી બધો વાયરો. મુન્ની બદનામ હોઈ ભલે હોઈ અમાર શું. આતી ક્યાં ખંડાલા. હવે ચોટીલા જાને ખંડાલા જવાની કોઈ જરૂર નથી. ડાયરો એટલે ખબર? આ બધા વડીલો બેઠા છે. ઠાકોર સમાજ બેઠો છે, રબારી સમાજ પણ અહીંયા બેઠો છે. આપણા ગામડામાં પેલા ડાયરો અમે ગઢવી કવિ રાજો બારોટ સારી સારી વાતો કરતા ગામ આગળ. એટલે ગામના 5-25 સારા માણસો હોય ને અમારી સામે બેઠા હોય. ગામના ગોદરે કોઈ દરબારની ડેલીએ, કોઈ શેઠની ડેલીએ, કોઈ વોરાજીની કચેરીએ જઈને બેઠા હોય. અને અમે સારી વાત કરીએ ને તો બધું ગામ આખું બેઠું હોય. અને એમાં રાતના ડાયરા હોય ને ત્યારે તો ભાઈ આખું ગામ બેઠું. આખું ગામ એટલે શું ખબર છે? 18 વરણ બેઠી હોય અમારી સામે. આજ જો કે તમે તમારો પરિવાર એકલો બેઠો છે, બાકી ગામડામાં ડાયરા હોય ને તો 18 વરણ બેઠી હોય. બોલો મુંબઈમાં હું આવું બોલ્યો ને કે અમારા ગામડામાં ડાયરો સાંભળવા 18 વરણ બેઠી હોય. તો એક કોન્વેન્ટ સ્કૂલમાં ભણતો બાળક ઉભો થઈને આવ્યો. મને કે ગઢવીભાઈ વોટ ઇઝ ધીસ 18 વરણ? 18 વરણ એટલે શું? મેં કીધું 18 વરણ એટલે આખું ગામ હાકટમ. મન કે આઈ ડોન્ટ નો, તમે મને સમજાવો, ફૂલ ફોર્મમાં સમજાવો. પછી મેં એને ફૂલ ફોર્મમાં સમજાવ્યું. મેં કીધું જો બેટા, ગામડામાં ડાયરો હોય અને એમાં 18 વરણ જયારે આવીને બેઠી હોય ત્યારે એમાં કેટલી જ્ઞાતિઓ હોય એ હું તને બતાવી દઉં. એમાં બધી જ જ્ઞાતિ હોય. કોણ કોણ આવે ડાયરો સાંભળવા? કેટલી જ્ઞાતિ આવે ગણજે અને લખજે. એમાં કાઠી, પટેલ, કોળી, બ્રાહ્મણ, વાણિયા, લવાણા, લુહાર, ઉધાર, કુંભાર, માળી, મોચી, મિયાણા, મનગા, વાળંદ, રજપૂત, ગરાસિયા, માલધારી, ચારણ, બારોટ, તુરી, રબારી, ભરવાડ, હાઈ, રતારા, મીર, લંગા, મેમણ, ખોજા, ફકીર, સિદ્ધી, મેર, ખાન, દરજી, ભાટ, ભાટિયા, ખત્રી, ભણસારી, સોની, કંસારી, વાજા, ખરવા, પુટાર, ગાજી, સલાટ, ભાવસાર, જીભા, કલાસી, રામાનંદી, વૈરાગી, અતીત, બાવા, શ્રણિયા, જોગી, ભાટ, ભવૈયા, ઓટ, રાવળ, બજાણિયા, વાદી, ઠાકોર, ભરતરી, વણજારા, માછી, ભીલ, ભંગી, સમા, સુમરા, ખવા, સમાન, મેઘવાળ, શર્મન, હરિજન ભાઈ. આટલા બધા બેઠા હોય અમારી સામે. અને એમની બધાની નસ ખેંચવાની હોય એમાં. કેવી મજા આવે ગામડામાં ડાયરો કરવાની. મજા આવે સાહેબ.
આ મેથાણ ગામમાં આવ્યો ને મને બહુ ગમ્યું. હવે તો બધું સુધરી જ ગયું. જો કે તમને એમ લાગે કે હા તમે કોઈ અરબસ્તાનમાં કે શું કહેવાય દુબઈમાં ફરતા હોય ને એવું લાગે હો. એવા બધા બિલ્ડિંગો બંધ થઈ ગયા છે. બાકી આપણા ગામડા બહુ સારા હતા. અમે મુંબઈમાં પ્રોગ્રામ કરવા જઈએ ને વાલકેશ્વર મરીન ડ્રાઈવ પર, ત્યારે ત્યાં અબજોપતિના દીકરાઓ અમને પ્રશ્ન કરે કે ગામડા કેવા હોય અંકલ, ગામડા કેવા દેખાય? ત્યારે અમે અમારી ભાષામાં સમજાય ગામડા કેવા હોય. અને જો તમને મજા આવે ને તો તાળી પાડજો કે આપણા ગામડા કેવા હોય કે ધૂળ ટેપા ને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય. આપણા ગામડા કેવા હોય? માવડિયું સાંભળજો, ડોસ્યું કોણ થઈને સાંભળજો. આપણા ગામડા કેવા હોય કે ધૂળ ટેપા ને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, ઉકરડા ને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય, માણા મનના મોટા હોય, વિઘાયકના ફળિયા હોય, માથે દેશી નળિયા હોય, બધા હૈયા બળિયા હોય, કાયમ મોજે દરિયા હોય, ગાય ગોબર ને ગારો હોય, આગળ તુલસી ક્યારો હોય, સંતોના ઉતારા હોય, ધર્મના કાંઠે ધારો હોય, સ્વાર્થ બહુ વાળો હોય, બે એની ભાડો હોય, વાસરડા ને વાડા હોય, ડણકુ ને ડચકારા હોય, ભાભરના પોકારા હોય, અને અમેરિકા ઇંગ્લેન્ડ કરતા આપણા ગામડા હારા હોય અને દિયર તાળી પાડો ને. તમને જ્યાં મજા આવે ને ત્યાં તાળી પાડજો. એક જગ્યાએ અમારો કાર્યક્રમ કોઈ તાળી જ ના પાડે, બોલો. હા અહીં તો સારા આયોજકો છે અમારા મહેબૂબભાઈ, અમીરભાઈ, મોહિતભાઈ, ઇમરાનભાઈ, અને એમની આખી ટીમ માટે તાળી પાડો. ભાઈ ભૂકા કાઢી નાખે એવું આયોજન કર્યું છે. હા અત્યારે તો ખાલી શીરો ભાજી પાવા જ આવ્યા છે. 1 વાગે તો શું આવશે એનું નક્કી નથી. 3 વાગે તો પાછું એકદમ ડ્રાય ફ્રૂટ આવવાનું છે, ડ્રાય ફ્રૂટ. 5 વાગે 6 વાગે તો ચા ભેગી સી આઈટમ આવશે, દુબઈ થી મંગાઈ છે. પાડો તાળી મહેબૂબભાઈની ટીમમાં. જો અમુક ને તો ચોકટો હલવા માંડ્યો. મહેબૂબે શું મંગાવ્યું રહેશે? હવે ઘેર જાઓ, બહુ વાટ જુઓ છે. પણ તાળી પાડજો. એક જગ્યાએ અમારો કાર્યક્રમ ને તો કોઈ તાળી જ ન પાડે. એટલે અમારા પલિયડમાં કાર્યક્રમ હતો ને એમાં અંબાલાલભાઈ સરપંચ, એટલે અંબાલાલભાઈ મેં બોલાવ્યા. મેં કીધું અંબાલાલભાઈ અહીંયા આવો છો. મને કે શું? મેં કીધું અમારા ઘનશ્યામભાઈ તૂટી ગયા, દુઆ છત ગઈ. આ કૌશિકભાઈએ તો ક્લાસિકલમાં ભૂકા કાઢી નાખ્યા. અને ગાયત્રી બેને તો એવા માયાળુ મલકના માયાળુ માનવી જમાવટ કરી, કોઈ તાળી નથી પાડતું. મને કે કોઈ નહીં પાડો, દિયો ડેરા મુંગાનું સંમેલન છે. પરસેવો વળી ગયો મને. અમારો એક કાર્યક્રમ હતો ને અમરેલી બાજુ, બોલો, તો હું ઘનશ્યામભાઈ એવી જમાવટ કરી. ઘનશ્યામભાઈ નું આયોજન હોય એટલે ચકાચક જ હોય. એવું સુંદર મજાનો ડાયરો ચાલુ થયો, કોઈ તાળી ના પાડે. એક દાદા બેઠા તાળી પાડે. અમે તો એવી સરસ વાતો કરી, લોક સાહિત્યની વાતો કરી, ગુજરાતની સંસ્કૃતિની વાતો કરી, ગામડાની વાતો કરી, બારવટિયાની વાતો કરી, પૈગંબરોની વાતો કરી, 24 અવતારની વાત કરી, માતાજીની વાત કરી, ગરબાન ડિસ્કોન બધું જમાવટ કરી, ભલામોરી રામાન જમાવટ. એમાં એક જણ તાળી પાડે, કોઈ તાળી ના પાડે. હું તો હેઠો ઉતરીને એને પગે લાગ્યો. રાતના 2 વાગે. મેં કીધું તમે એક સમજદાર હતા, તાળી પાડતા હતા. મને કે ના હું તો બુધાલાલ બનાવતો. મારું તો બીપી લો થઈ ગયું. મેં કીધું તમે બુધાલાલ બનાવતા હતા, ગઢવીન બનાવતા હતા? આ તોડાવી નાખ્યો અડધી રાત સુધી. તમને મોજ આવે તો જ તાળી પાડજો. તાળી વિશે અમારા ગુલાબદાન બારોટ બહુ સરસ લખે છો. બધા કયાગરા છો. આ ગામમાં જે પરણીને આવશે ને બહુ સુખી થશે. અત્યારથી જ ભણના દીકરા કયાગરા છે. પણ તાળી વિશે અમારો કવિ શું લખે સાંભળજો, કે હથેળીમાં વાળ નહીં અને ગધેડા ગાળ નહીં. શરીર ઉપર વાળ હોય, કોઈ દી હથેળીમાં વાળ જોયો? હથેળીમાં વાળ નહીં, ગધેડા ગાળ નહીં, કેળાના પાન નહીં, ઘર જમીન માન નહીં. સાસરીમાં 4 દિવસ રોકાવાય, ચાતુર્માસ ના કરાય, પછી સસરો લાગે અમરીશ પુરી જેવો.
અને હાહુડી લાગે લલિતા પવાર જેવી, અને સાડો શક્તિ કપૂર જીજાજી આવું બરમુડા પહેરીને આટા ફેરા મારતો જીજાજી હા એ. એટલે સાંભળજો બેનો, હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, કેઈડાને પાન નહીં, ગરજમેને માન નહીં, ઉંદરને ઊંચાળો નહીં, મીંદડીને માળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુવારાને હાળો નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, ડુંગરા કોઈથી નરમ નહીં, ગુલ્ફી કોઈથી ગરમ નહીં, કજિયામાં વિધિ નહીં, મહેનત વગર સીધી નહીં, ફળ ફૂલના હાથો નહીં. અને આ બધાય માટે તાળી પાડો તો સુખદેવ ગઢવીને, ઘનશ્યામ ગઢવીને કઈ વાંધો. ભૂકા કાઢી નાખે એવા બેઠા બોલો. પણ અમારા ઘનશ્યામભાઈ બહુ સરસ વાત કરી બેન કે સારા કામમાં રૂપિયા વાપરજો. સારા કામમાં રૂપિયા વાપરશો ને તો છોકરા હારા જન્મશે. બાકી બીપીએલ માં સમજાણું શું? બીપીએલ એટલે શું? બીપીએલ એટલે બાપના પૈસે લે રે. હા, હમણાં એક નવી કંપની આવી છે બજારમાં, બોલો એસપીએલ, સસરામ પૈસે લે. હમણાં એક જણો તો એના સસરાને કે મને હોન્ડુ લઈ આપો. હોન્ડુ, એની ઘરવાળી કે તું ગોંડુ છું એનું શું કરવાનું? હમણાં એક જમાય તો એના હારાને કે મને નેનો લઈ આપો, નેનો. પછી એની ઘરવાળી બોલી તું નેનો નેનો જ છું, તું શું ઈ જ નેનો છું. 20 વર્ષ થયા લગ્ન કરે, કોઈ મારા પપ્પા સાથે બેસીને વાત કરી, કોઈ જમાતમાં આવીને બે હારા શબ્દો સાંભળ્યા, તું શું એ જ નેનો છું. લાવવાની ક્યાં જરૂર છે? सारा काम में रुपया वापरजो साहेब. दिया है खुदा ने तो खूब खुशी करो, गाल कभी खाना पीना लेना देना यही मर जाना है. कहते हैं अमीर उमराव बादशाह गए कर गए, कुछ बाका वाका ना है कुछ ठिकाना है. हिलो मिलो प्यारे जान बंदगी की राह चलो, जरा सी जिंदगी वामे दिल बहलाना है. आवे परवाना चले एक खून बाना, नेकी कर जाना फिर आना है न जाना है, फिर आना है न जाना है, फिर आना है न जाना है. જીવનમાં એક કામ સારું કરજો સાહેબ. આ તો ગુજરાતની ધરતી છે ને એટલે બોલવાનું મન થાય. બોલો, ગુજરાતની ધરતી છે. અમે જ્યાં ત્યાં જઈએ ને તો બધા પૂછે તમે ગુજરાતના વખાણ બહુ કરો ગઢવી, ગુજરાતના બહુ વખાણ કરો છો, ગુજરાતમાં એવું શું છે? મેં કીધું ગુજરાત તો ગુજરાત છે, અને જો તમને મજા આવે ને તો વધાવજો કે પ્રેમ કેરો સાદ છે, પ્રભુજીનો પ્રસાદ છે, પ્રકૃતિનો વરસાદ છે. બોસ, એવું આ ગુજરાત છે, એવું આ ગુજરાત છે. અહીં ભોજનમાં ખીર છે, સંસ્કારમાં ખમીર છે. અહીં ભોજનમાં ખીર છે, સંસ્કારમાં ખમીર છે. અને વાતો અમારી અભીર છે ભાઈ, એવું આ રઢિયાળું ગુજરાત છે. અહીં ગરબા અને રાસ છે, જ્ઞાનનો ઉજાસ છે, પર્વોનો પ્રકાશ છે. યસ, એવું આ ગુજરાત છે. અહીં નર્મદાના નીર છે, માખણ ને પનીર છે, સૌનું રૂડું તકદીર છે. યસ, એવું આ ગુજરાત છે, એવું આ ગુજરાત છે, એવું આ ગુજરાત છે. અને મેં કીધું ખાલી ગુજરાત નહીં, સાંભળજો હો, ખાલી ગુજરાત નહીં, અમારું બારકડીનો ખાલી ગ લઈ લો ને, ગ તોય ભૂકા કાઢી નાખે એવો હોય. મને કે કેવી રીતે? મેં કીધું જો આખા દેશમાં સારામાં સારું રાજ્ય કયું? મને કે ગુજરાત. મેં શરૂઆત ક્યાંથી થઈ? મને કે ગતિ થઈ. મેં કીધું સારામાં સારું પાટનગર કયું? મને કે ગાંધીનગર. મેં શરૂઆત ક્યાંથી થઈ? મને કે ગતિ થઈ. મેં સારા કામમાં શું બેસાડવામાં આવે? મને કે ગણપતિ દાદા. મેં શરૂઆત ક્યાંથી થઈ? મને કે ગતિ થઈ. મેં વિધિ કરવા કોણ આવે? મને કે ગોર બાપા. મેં શરૂઆત ક્યાંથી થઈ? મને કે ગતિ થઈ. મેં કીધું સારા કામમાં શું વેચવામાં આવે? મને કે ગોળ ધાણા. મેં શરૂઆત ક્યાંથી થઈ? મને કે ગતિ થઈ. મેં સારામાં સારું ફૂલ કયું? મને કે ગુલાબ. મેં શરૂઆત ક્યાંથી થઈ? મને કે ગતિ થઈ. મેં પવિત્રમાં પવિત્ર પહાડ કયો? મને કે ગિરનાર. મેં શરૂઆત ક્યાંથી થઈ? મને કે ગતિ થઈ. મેં કીધું પવિત્રમાં પવિત્ર નદી કઈ? મને કે ગંગા. મેં શરૂઆત ક્યાંથી થઈ? મને કે ગતિ થઈ. મેં કીધું ધાર્મિક પુસ્તક કયું? મને કે ગીતા. મેં શરૂઆત ક્યાંથી થઈ? મને કે ગતિ થઈ. મેં કીધું દેવતાઓનો વાસ એક પ્રાણીમાં છે, એને શું કહેવામાં આવે? મને કે ગાય માતા. મેં શરૂઆત ક્યાંથી થઈ? મને કે ગતિ થઈ. મેં કીધું અઘરામાં અઘરો વિષય કયો? મને કે ગણિત. મેં શરૂઆત ક્યાંથી થઈ? મને કે ગતિ થઈ. મેં કીધું કરોડ રૂપિયાનો ડાયરો હોય પણ એમાં ગઢવી ના હોય, ડાયરો ફેલ થઈ જાય. શરૂઆત ક્યાંથી થઈ? અને 50 વર્ષનો સંબંધ હોય પણ એક આવડી દઈ જાય એટલે સંબંધ પૂરો થઈ જાય. હવે તાળી પાડો.
ચાય છે ચાય. બોલો, આ રાતે 10 વાગે ચા પીવો છો ઘેર? પણ કેવું અમારે મહેબૂભાઈ માટે જોરદાર તાળી પાડો ભાઈ. મહેબૂબ મેરે, મહેબૂબ મેરે. ભાઈ ભાઈ મને મોજ આવી જાય, પણ મજા આવે કે ભલા મોરી રામા, 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 ભલા મોરી રામા. તાળી પાડે વખત ભાઈ ભાઈ. હવે તો આપશે આપણા આગળ આવો સરસ કાર્યક્રમ છે અને બધો આવો ચકાચક ડાયરો જામી ગયો છે. આપણે ગાયત્રીબેન ને સાંભળવા છે, કૌશિકભાઈ ને સાંભળવા છે, પણ તમારા આગળ જયારે હું આવ્યો છું ને ત્યારે મને આ બહેનોના દર્શન કરીને બહુ આનંદ થયો. આ દીકરીઓને જોઉં ત્યારે મને એમ થાય દીકરી વાલનો દરિયો. હું મારા કાર્યક્રમમાં કાયમ કહું દીકરી વાલનો દરિયો, દીકરી વાલનો દરિયો. એક દીકરો ઉભો થઈ ગયો, મને કે અમે શું લોખંડનો હળિયો? પણ આ બહેનો બેઠીને બધી શક્તિ કહેવાય. સ્ત્રી એટલે શક્તિ, પુરુષ એટલે હું ખબર છે? યથાશક્તિ. બીજા નંબરમાં સહન શક્તિ, છેલ્લે અશક્તિ. આ તમે રાજસ્થાન હોસ્પિટલમાં મારો, સિવિલમાં આટો મારો, સાલમાં મારો, સ્ટર્લિંગમાં મારો, લો લગભગ જેન્ટ્સ જ ઊંઘ્યા છે ખાટલા ઉપર. એની ઘરવાળી તો બાજુમાં બેઠી છે. હલશો નહીં, નળી નીકળી જશે. હવે એને જીવ નીકળી જશે. તું બાજુમાં બેઠી છું, માંડ માંડ જીવો છું. આ બેનો ખોટી વાત નહીં હો. સ્ત્રી એટલે શક્તિ હો, સ્ત્રી એટલે શક્તિ. અને તમે જુઓ અમારા હિન્દુ શાસ્ત્રમાં જુઓ તમે, બધે માતાજી આગળ છે. બોલો, આ નારાયણ છે, નારાયણ ભગવાન અમે માનીએ નારાયણ ને, તો એ લક્ષ્મી આગળ બેસી જાય. લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ. ધનુષ બાણ લઈ અને રામ ભગવાન રાવણ ને માર્યા તો સીતા આગળ બેસી જાય. સીતારામ, સીતારામ, સીતારામ. કોઈ દી રામ સીતા જામ્યું? કૃષ્ણ ભગવાને આખી ગીતા લખીને કેટલા બધા યુદ્ધો કર્યા, તો રાધા આગળ બેસી જાય. બાકી રાધા એકઈ કામ નથી કર્યું, રાશ જ રેમ્યો છે ખાલી. બધે માતાજી આગળ. બોલો, સીતારામ સીતા આગળ, લક્ષ્મી નારાયણ લક્ષ્મી આગળ, રાધા કૃષ્ણ રાધા આગળ, બધે માતાજી આગળ, બાપુજી પાછળ. આવું મેં રાજકોટ ડાયરામાં હું બોલ્યો ને તો એક ભાઈ ઉભા થઈ ગયા. મને કે ગઢવીભાઈ યુ આર રોંગ. મેં કીધું કેમ? મને કે એક જગ્યાએ બાપુજી આગળ, શંકર પાર્વતી, શંકર આગળ, પાર્વતી પાછળ. પણ એમની પાર્વતી પાછળ જ બેઠી હતી. એ ઉભી થઈ જાય, બેહી જાઓ ઉમિયા શંકર, ગૌરી શંકર. બેહી ગયા. અને બેનો એક વાત કહું તમને, આ બહેનો કેમ મજબૂત, એમનો વિલ પાવર કેમ મજબૂત, આ દીકરીઓનો વિલ પાવર કેમ મજબૂત, બહેનો મજબૂત કેમ? હમણાં ના વાત કરી કે આખા ઘરનું કામ કરે અને છેલ્લે જમે, એવી અન્નપૂર્ણા કહેવાય. આ બહેનો મજબૂત છે એનું કારણ કહું, એમના વસ્ત્રો, એમના ઘરેણા છે ને બધા મરદાના છે, મરદાના. બોલો, કબજો તો કે કેવો, હાડલો તો કે કેવો, ચણિયો તો કે કેવો, અંબોડો તો કે કેવો, કંદોરો તો કે કેવો, ચૂડલો તો કે કેવો, હારલો તો કે કેવો, હે શેથો તો કે કેવો, ચાંદલો તો કે કેવો. બધી આઈટમ જો ભાયડા જેવી. અને આપણી આઈટમ જો બંડિત કે કેવી, ચડ્ડી તો કે કેવી, લુંગી તો કે કેવી, ધોતી તો કે કેવી, કોટી તો કે કેવી, હાથમાં લાકડી તો કે કેવી, પગમાં મોજડી તો કે કેવી. એ બધી આઈટમ લેડીઝ જેવી ભાઈ. એક કઈ આઈટમમાં રસ છે? દાઢી તો કે આપણે તો રાખતા જ નહીં. પાડો તાળી ભાઈ. મૂછો તો કે, અને માથે ટાલ. બિચારાને બહુ તકલીફ પડો. હમણે એક ભાઈને ટાલ હતી, ટાલ તો ખોટું ન કરતા હો ભાઈ. એક ભાઈને શરીરે ટાલ હતી, ટાલ.
એમાં એમણે વી ગળાનું સ્વેટર પહેર્યું, વી ગળાનું, અને આમ ઉભા રહ્યા. અને પછી એમની પત્ની એટલે કે હું કેવો લાગુ છું? પેલી કે નથી કેવું બક્કા. પેલા કે ના ના કે હું કેવો લાગુ છું? પેલી કે નથી કેવું બક્કા. પેલે કે ના ના કેવો લાગુ છું કે ને? પછી પેલી બોલી કે મોજા ફાટી ગયા હોય ને અંદરથી અંગૂઠો બહાર નીકળ્યો હોય એવો તો લાગુ છું. હા બોલતા તમને મજા આવી હોય તાળી પાડો. આ બધી વાતો છે ને મજા આવે એવી વાતો છે. દરેક કલાકારનો સરસ મજાનો રાઉન્ડ આવી જાય એવું વાતાવરણ જયારે સર્જવાનું હોય ને ત્યારે આ બધી બહેનો બેઠીને એને શક્તિ કહું છું. શક્તિ બધી ઉપર છે. બોલો, અંબાજી ઉપર બેઠા, કાળકામાં ઉપર બેઠા, ચોટીલામાં, ચામુંડમાં ઉપર બેઠા, બાપુજી બધા અંડરગ્રાઉન્ડ, ગળતેશ્વર, પાતાળેશ્વર, સત્યેશ્વર, ધરણેશ્વર, કામેશ્વર, લોટેશ્વર, કામનાથ, સોમનાથ, એ બધે માતાજી ઉપર, બાપુજી અંડરગ્રાઉન્ડ. બોલો, તમે ચેરમેન હોય, મંત્રી હોય, ગમે એવી આગેવાન હોય, પણ ઘેર જાઓ ને એટલે બકરી ડબ્બા. જૈસે તુમ બોલો. કોઈનું ઘરમાં ચાલ્યું છે? હમણાં એક બહુ મોટા સાહેબ ઘેર ગયા ને, બાથરૂમમાં લાઈટ ચાલુ જોઈ અને આનો મગજ છટક્યો. બાથરૂમમાં કોને લાઈટ કરી? રસોડામાં દેવા જાય. મેં કરી. શું છે કે કશું નહીં બક્કા, ચેનલ ફરી જઈ. ઘરમાં આપણું ચાલ્યું જ નથી. પણ બેનો તમે છે ને ગમે એમ આ પરણેલા બેનો છે ને એમને એક વાત કહું કે તમે જીવનમાં તમારા પતિને એક વાક્ય તો હંમેશા કીધું હશે, કીધું હશે ને કીધું હશે. બોલો કયું ખબર છે? મારા આયા પછી તમારા કેવા દિવસો સુધરી ગયા, હું કેટલી લક્કી. હા, તું આવી તાર તો 2 લાખ દેવું હતું, હવે 22 લાખ થઈ ગયું છે. હા હા, કેવી વાત છે. બોલો, આપણને મજા આવે. ક્યાં બાત હે. જીઓ જીઓ ભાઈ, ભાઈ તાળી પાડો સાહેબ માટે. આવીને આવી ગોળ આપતા રહીજો. હા, યા આવી મદદ બસ તારણ તમારી અમને મદદ. સહકાર એ મોટો કાર છે. એક જણો મને કે મોટા મોટી કાર કઈ મેં સહકાર, એના જેવી એક કાર નહીં. એટલે આને કહેવાનો ને અમારો જીવ લેશે. આપી જાઓ, આપી જાઓ ભાઈ. તાળી પાડો એના માટે. જુઓ, જાઓ તમારા પપ્પા 500 લઈ આવો. જાઓ ઉભા ગળે જીવ લેવા બેઠા છો. હા હા, જબરી મજા આવે સાહેબ. આ છોકરાની મજા આવે. બાળકો છે ને આવતીકાલનું ભવિષ્ય પણ સારા હોય તો. બાળકો છે ને આવતીકાલનું ભવિષ્ય છે. હમણાં સ્કૂલની અંદર બોલો એક પ્રસંગ મને. બોલો, પ્રાથમિક શાળામાં શિક્ષક ભણાવતા હતા ને તે છોકરાને ઉભો કર્યો. મનિયા ઉભો થા. લેગો એક વચનમાં આવે, બહુ વચનમાં આવે. છોકરો કે સાહેબ લેગો ઉપરથી એક વચન, નીચેથી બહુ વચન. ત્યાં તો શિક્ષકનો પરિસર વળી ગયો. જેવો પ્રશ્ન પૂછ્યો એવો તરત આન્સર. પછી છોકરાને કીધું બરાબર નો ગગડા બેહી જા. છોકરા બેઠો બેઠો આમ જોયા કરે. હમણાં કેવું આમ જોયા. પછી શું કે શિક્ષકને ખબર? છોકરો કે સર તમે ભણેલા ગણેલા મોટા સાહેબ થઈ ગયા એટલે અમને બસ ગગડાઈ કરો. એવું ના બને કે અમે તમને ક્વેશ્ચન કરીએ ને તમે અમને આન્સર આપો. ત્યાં તો શિક્ષકની ચોટી ખીચો થઈ ગઈ. બોલો, કે ગમે એવો પ્રશ્ન પૂછું જવાબ આપીશું, અમે બીએડ છું. કે છોકરો કે એમ નહીં, વચમાં 500 રૂપિયા મૂકો, જે જીતે લઈ જાય. છોકરા પાસે 500 હોય, શિક્ષકે કાઢીને મૂક્યા કે લે. શિક્ષક જીતતો તો એને ઘરમાં જ જવાના હતા. છોકરાને ફરજ તો કે વચમાં 500 રૂપિયા મૂક્યા અને છોકરાએ શિક્ષકને પ્રશ્ન કર્યો, સર રિક્ષા અને પરીક્ષામાં કેટલો ફેર? 2 કલાક મહેનત કરી, જવાબ ના મળ્યો. 2 કલાક પછી શિક્ષકે છોકરા પાસે લે 500 રૂપિયા તારા પણ જવાબ આપ. છોકરો કે સાહેબ રિક્ષામાં પરીક્ષામાં થોડોક જ ફેર. કે કેટલો? કે રિક્ષામાં 3 જણા ભેગા બે, પરીક્ષામાં આવ્યા જમા છે, કાઢી નાખે. હા, બહુ મજાની વાત છે. આજે સરસ આયોજન હોય
હે અમીરભાઈ અને આ મહેબૂબભાઈ આ બધા માટે જોરદાર તાળી પાડો. ભાઈ ભાઈ મને ગમ્યું. વાહ અમીરભાઈ, જીઓ જીઓ. ખાલી તમે કઈ પૈસા અમીર છે એવું નહીં, પણ દિલનો પણ અમીર હોવો જોઈએ માણસ. આવા માણસો આ ધરતીને શુભાવે છે સાહેબો, મજા આવે. અને આ જયારે મેથાણ ગામના આંગણે અમે બધા બેઠા હોય, આવો સરસ કાર્યક્રમ જામી ગયો હોય, ત્યારે હું વિનંતી કરું છું ઘનશ્યામભાઈને કે પાછો આગળ કાર્યક્રમ ધપાવે. અને બેન ગાયત્રીને વિનંતી કરું સુંદર મજાના ગીતો લઈ અને આવે. જોરદાર તાળીઓથી વધાવી લો ગાયત્રીબેન આચાર્ય માટે. ગુજરાતી ઈટીવી ગિરનાર DD1 DD2 અને